આપણને ખબર હોય છે ઘણી વખત બીજું શું કરું, સવારના પોરમાં મોબાઈલ, સવારે ઉઠીને પહેલું કામ પથારીમાંથી બહાર નીકળ્યા પહેલા મોબાઈલ, એમાં ઓન કરે, ડેટા ચાલુ કરે અને લીલું બટન ચાલુ કરે, એટલે શું? વોટ્સએપ. અને 5, 15, 25, 50 મેસેજ આવે એટલે એનામ આનંદ થાય, મજા આવે કે આટલા બધા લોકોએ સવારના પોરો મને ગુડ મોર્નિંગ વિશ કર્યું છે, એટલે આનંદ થાય. એમાંથી એકાદ ફૂલડું તમને ગમે, ગુડ મોર્નિંગ, એટલે એ ફૂલડાનું તમે શું કરો? જો બધાને ફોરવર્ડ કરો, બીજા ગ્રુપમાં નાખો. એટલે આ ગુડ મોર્નિંગના મેસેજમાંથી એક ફૂલડું તમને ગુડ મોર્નિંગનું ગમ્યું એટલે તમે ઉચકીને બીજા ગ્રુપમાં નાખો, એટલે અમદાવાદથી એ ફૂલડું મુંબઈ જાય. મુંબઈ વાળા કોકને ગ્રુપમાંથી ગમે એટલે મોકલે દુબઈ ને લંડન. ચોથે દિવસે ન્યુયોર્ક પહોંચ, 5મા દિવસે નૈરોબી પહોંચ, 6થા દિવસે દિલ્હી પહોંચે, અને 7મા દિવસે બધાને ખબર, 7મા દિવસે પાછું તમારી પાસે આવી જાય. એમાં પાછો બપોરિયમ કોક નવરો ને થોડું ક્રોપ ચોપ કરે, પાછું એકાદું પાંદડું કાઢે ને એકાદું અડાડે, ગુડ મોર્નિંગ આમ લખ્યો આમ લખાવડા કે ગોઠવે પણ જવા દે પાછું, એટલે પાછી યાત્રા શરૂ. આટલો જ કાર્યક્રમ હોય. આ બધી વાતો જે આપણે સાંભળી એની માટે તમારે આ સ્ક્રીન ટાઈમ ને મોબાઈલ ટાઈમ રિસ્ટ્રિક્ટ કરવો પડે. તમે માનો છો તો ધ રેડ બટન that is YouTube and the green button that is WhatsApp, it has the power to consume your whole lifetime. આ YouTube અને WhatsAppમાં તમારી આખી જિંદગીનો બધો સમય ખાઈ જવાની તાકાત છે. આપણને બધાને અનુભવ છે ને કે લાલ બટનને એકવાર અડીએ અને પછી અડધો ફૂટ એક જ ફૂટ દૂર હોય, બીજી વખત અડતા કલાક થઈ જાય છે, ખબર છે ને? અંદર 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 તમને ક્યાંય લઈ જાય. યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ, યુ આર વેસ્ટિંગ યોર મેન્ટલ એનર્જી.